નમસ્કાર. આપણી ચેનલના માધ્યમ દ્વારા આપણે મનની અદ્ભુત શક્તિના ખજાના વિશે વાત કરી રહ્યા છીએ. છેલ્લા વિડીયોમાં આપણે આ માઇન્ડના 3 પ્રકાર, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને સુપર કોન્શિયસ માઇન્ડ. તો કોન્શિયસ માઇન્ડ વિચાર શક્તિ, તર્ક શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઈચ્છા શક્તિ અને નિર્ણય કરવાની શક્તિ દ્વારા ધ્યેય નક્કી કરે છે અને સબકોન્શિયસ માઇન્ડને ધ્યેય પ્રાપ્ત કરવાનું કામ સોંપી દે છે. એટલે કે કોન્શિયસ માઇન્ડનું મુખ્ય કાર્ય સબકોન્શિયસ માઇન્ડને ધ્યેય પ્રાપ્ત કરવા માટે સૂચન કે હુકમ કરવાનું હોય છે. સાથે સબકોન્શિયસ માઇન્ડનું મુખ્ય કાર્ય કોન્શિયસ માઇન્ડના હુકમને અનુસરવાનું હોય છે. એટલે કે તે કોન્શિયસ માઇન્ડના હુકમને તથાસ્તુ દ્વારા પૂરો કરી દે છે. તેથી આપણા ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે તેનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરવું જોઈએ. તો તબક્કાવાર જે રીતે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ કામ કરી રહ્યા છે એ પ્રમાણે સુપર કોન્શિયસ માઇન્ડની પણ વાત છે. આપણા મગજમાં પિનિયલ ગ્લેન્ડ અને પિટ્યુટરી ગ્લેન્ડ નામની 2 અત્યંત સૂક્ષ્મ ગ્રંથિઓ આવેલી છે. પિનિયલ ગ્લેન્ડ બંને આંખની વચ્ચે જે ત્રિકોણ પ્રદેશ છે ત્યાં આવેલી છે. એક યોગિક ધારણા અનુસાર આપણા સુપર કોન્શિયસ માઇન્ડનું સ્થાન તેમાં જ છે. તો સુપર કોન્શિયસ માઇન્ડ વિશે આપણે વિગતવાર આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.